આણંદ તાલુકાના નાવલી ગામમાં નાની બાબતે લઈને થયેલી બોલાચાલી બાદ ગંભીર મારામારીની ઘટના સામે આવી છે। આ ઘટનામાં મહિલા સહિત 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા જ ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે। પ્રાપ્ત માહિતી મુજબ સાંજે અંદાજે 7:30 વાગે નાવલી દરબારના સ્મશાન સામે આ હુમલો થયો। પતિ પત્ની સાંજના સમયે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે 3 શખ્સોએ લાકડા દંડા અને ઈંટ વડે ફરિયાદી પક્ષ પર હુમલો કર્યો હતો। હુમલામાં કુલ 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3ને ગંભીર અને 7ને નાની મોટી ઈજાઓ પહોંચી છે। હુમલામાં ફરિયાદીના ભાઈના માથામાં, પિતાના હાથમાં અને માથામાં તેમજ ભાભીના ખભા પર ગંભીર ઈજાઓ પહોંચેલી હોવાનું જાણવા મળ્યું છે। આરોપીઓએ ફરિયાદી પક્ષને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની નોંધ પણ ફરિયાદમાં કરાઈ છે। ઘટનાના પગલે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધાયો છે। પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। જોકે નાવલી ગામમાં હાલ તણાવપૂર્ણ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ઘટનામાં ગંભીર રીતે ઘાયલ 2 વ્યક્તિઓને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે।